મેથ્સ એમાંનો ટોપિક છે એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન. હું જાનવી ખાનપરા ફ્રોમ વૃંદાવન કોમ્પ્યુટર્સ. Example 16. The sum of 6 terms of an AP is 57 and the sum of its 10 terms is 155. આપણને બે ટર્મનો સમ આપેલો છે. ફાઇન્ડ 20 ટર્મ્સ. ફાઇન્ડ કરવાનું છે આપણે 20 ટર્મ્સ. તો ફર્સ્ટ આપેલું છે સમ ઓફ 6 ટર્મ મીન્સ કે S6 આપેલ છે 57. સેકન્ડ સમ ઓફ ઇટ્સ 10 ટર્મ્સ મીન્સ કે S10 આપેલ છે 155. એ અને ડી ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ સમ ઓફ n ટર્મ્સની ફોર્મ્યુલા થશે એસ n ઇઝ ઇક્વલ ટુ n ડિવાઇડ બાય 2 ઇન્ટુ 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. ફર્સ્ટ n ની વેલ્યુ 6 થશે. S6 ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે 57. S6 ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે 57. 9 ની વેલ્યુ થશે 6 અપોન 2 ઇન્ટુ 2a પ્લસ 6 માઇનસ 1 મીન્સ કે 5 ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ ટુ 57. 6 અપોન 2 થશે 3 ઇન્ટુ 2a પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 57. હવે આપણે 3 છે એને મલ્ટિપ્લિકેશનમાં છે, સામે જઈએ તો ડિવિઝનમાં. તો 57 અપોન 3 કરીએ તો શું મળશે 19. 2a પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 19. આને કહેશું ઇક્વેશન 1. સેકન્ડ આપેલું છે S10 ઇઝ ઇક્વલ ટુ 155. તો n ની વેલ્યુ કેટલી આવશે અહીંયા 10. 10 અપોન 2 ઇન્ટુ 2a પ્લસ 9d. 9d કેવી રીતના આવેલા છે n માઇનસ 1 મીન્સ કે 10 માઇનસ 1 શું મળશે 9 ઇઝ ઇક્વલ ટુ 155. 10 અપોન 2 5 ઇન્ટુ 2a પ્લસ 9d ઇઝ ઇક્વલ ટુ 155. હવે 5 વડે 155 ને ડિવાઈડ કરીએ તો આન્સર શું મળશે આપણને 31. 2a પ્લસ 9d ઇઝ ઇક્વલ ટુ 31. આ ઇક્વેશન સેકન્ડ મળી જશે. હવે ફર્સ્ટ અને સેકન્ડ ઇક્વેશન પરથી આપણને d ની વેલ્યુ મળશે. ફર્સ્ટ ઇક્વેશન છે 2a પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 19 એન્ડ સેકન્ડ 2a પ્લસ 9d ઇઝ ઇક્વલ ટુ 31. બધી ટર્મ પ્લસ છે તો સાઇન કેવી આવશે માઇનસ. 2a પ્લસ માઇનસ છે તો ઉડી જશે. 5 માઇનસ 9 શું આવશે -4 ઇન્ટુ ડી. 19 માઇનસ 31 માઇનસ 12. તો ડી ની વેલ્યુ મળી જશે આપણને 3. હવે જે આપણને ડી ની વેલ્યુ મળેલી છે એ આપણે ઇક્વેશન 1 માં મૂકીએ તો શું મળી જશે આપણને એ. તો 2a પ્લસ 5d ઇઝ ઇક્વલ ટુ 19 મીન્સ કે 2a પ્લસ 5 ઇન્ટુ ડી કેટલા મળેલા છે 3 ઇઝ ઇક્વલ ટુ 19. 2a પ્લસ 5 ઇન્ટુ 3 15 ઇઝ ઇક્વલ ટુ 19. 2a ઇઝ ઇક્વલ ટુ 4. 19 માઇનસ 15 કરીએ તો શું મળી જશે 4. તો એની વેલ્યુ મળી જશે આપણને 2. સેકન્ડ ફાઇન્ડ કરવાનું છે 20 ટર્મ મીન્સ કે T20. Tn ની ફોર્મ્યુલા થશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. T20 ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ મળેલી છે 2 પ્લસ n ની વેલ્યુ થશે 20. 20 માઇનસ 1 ઇન્ટુ ડી મળેલા છે 3. 2 પ્લસ 20 માઇનસ 1 19. 19 ઇન્ટુ 3 57. 2 પ્લસ 57 મીન્સ કે 59. T20 મળી જશે 59. Example 17. The sum of 9 terms of an AP is 117 and its 11th term is 28. જો શું કીધું છે 9th terms, sum of 9 terms. 9 terms નો સમ આપેલો છે 117 મીન્સ કે S9 આપેલું છે and its 11th term અને ટર્મ આપેલી છે સમ નથી આપેલો તો શું એને તો એ શું થશે T11 28. Find its 25th term and the sum its 25 terms. હવે આપણે એના પરથી 25 ટર્મ્સ અને 25 ટર્મ્સનો સમ બંને ફાઇન્ડ કરવાનું છે. S9 117, T11 28, T25 અને S25 ફાઇન્ડ કરશું. ફર્સ્ટ Tn ની ફોર્મ્યુલા થશે a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n ની વેલ્યુ છે 11. T11 ઇઝ ઇક્વલ ટુ a પ્લસ
n minus 1 मीन्स के n ની વેલ્યુ થશે 11 minus 1 into d. T11 આપેલા છે 28 is equal to a plus 11 minus 1 मीन्स के 10 into d. આ આપણને ફર્સ્ટ ઇક્વેશન મળી જશે. સેકન્ડ આપેલું છે sum of n terms. એની ફોર્મ્યુલા થશે Sn is equal to n divided by 2 into 2a plus n minus 1 into d. n means કે 9. S9 is equal to કેટલા આપેલા છે 117. n ની વેલ્યુ થશે 9 upon 2 into 2a plus 9 minus 1 8 into d is equal to 117. 2 વડે આપણે જે બ્રેકેટ છે ને ડિવાઈડ કરશું. ડિવાઈડમાં 2 છે એટલા માટે. તો 9 into 2 2 ઉડી જશે અને 2 into 4 શું થશે 8. 9 into a plus 4d is equal to 117. હવે 117 ને 9 વડે ડિવાઈડ કરીએ તો શું મળશે 13. a plus 4d is equal to 13. આ આપણને સેકન્ડ ઇક્વેશન મળી જશે. ફર્સ્ટ અને સેકન્ડ ઇક્વેશન પરથી d ની વેલ્યુ મેળવીએ. તો ફર્સ્ટ ઇક્વેશન છે a plus 10d is equal to 28 and second a plus 4d is equal to 13. બધી ટર્મ પ્લસ છે તો સાઇન કેવી આવશે માઇનસ. પ્લસ માઇનસ એ ઉડી જશે 10 minus 4 6 into d is equal to 28 minus 13 15. 15 upon 6 આપણને d ની વેલ્યુ શું મળી જશે 15 upon 6. જે આપણને d ની વેલ્યુ મળેલી છે એને આપણે ઇક્વેશન 2 માં મૂકીએ તો a plus 4d is equal to 13. d ની વેલ્યુ મળેલી છે 15 upon 6. a plus 4 into 15 upon 6 is equal to 13. a minus 10 is equal to 13. 4 into 15 upon 6 કરશું તો શું મળશે આન્સર -10. a ની વેલ્યુ મળી જશે આપણને 3. a is equal to 3 and d is equal to 15 upon 6. ફર્સ્ટ ફાઇન્ડ કરશું T25 મીન્સ કે 25th ટર્મ. તો Tn ની ફોર્મ્યુલા થશે a plus n minus 1 into d. n મીન્સ કે 25, a ની વેલ્યુ મળેલી છે 3 પ્લસ n ની વેલ્યુ શું થશે 25 minus 1 into d ની વેલ્યુ મળેલી છે 15 upon 6. 3 plus 25 minus 1 24. 24 into 15 upon 6 કરીએ તો શું મળશે 60. તો 3 plus 60 T25 મળી જશે 63. નેક્સ્ટ ફાઇન્ડ કરવાનું છે સમ ઓફ 25th ટર્મ. તો સમ ઓફ n ટર્મ્સ ની ફોર્મ્યુલા થશે Sn is equal to n divided by 2 into 2a plus n minus 1 into d. n means કે 25. S25 is equal to 25 upon 2 into 2 into n ની વેલ્યુ થશે 3 પ્લસ n મીન્સ કે 25 minus 1 into d મળેલા છે 15 upon 6. 25 upon 2 into 3 into 2 6 plus 24 into 15 upon 6 60. 2 વડે આપણે બ્રેકેટમાં છે એલિમેન્ટને ડિવાઈડ કરશું 25 into અહીંયા શું આવશે 2 into 3 કેટલા થશે 6 અને 2 into 30 60. તો 30 plus 3 કેટલા આવશે 33. 25 into 33 તો આપણને S25 મળી જશે 825. Example 18. How many terms of the series 93 plus 90 plus 87 plus up to amount to 975. આપણને ટર્મ્સ આપેલી છે. ફાઇન્ડ ધ લાસ્ટ ટર્મ. આપણે એના પરથી લાસ્ટ ટર્મ ફાઇન્ડ કરવાની છે. સમ આપેલું છે આપણને અને ટર્મ આપેલી છે. તો ફર્સ્ટ 975 એ જે આપણને ટર્મ આપેલી છે એનો સમ છે ઇઝ ઇક્વલ ટુ 93 પ્લસ 90 પ્લસ 87 પ્લસ અપ ટુ. તો ફર્સ્ટ Sn મીન્સ કે ટર્મ ઓફ સમ. Sn is equal to 975. A means કે ફર્સ્ટ ટર્મ 93. D means કે બે ટર્મ્સ વચ્ચેનો ડિફરન્સ 90 minus 93 થશે -3. n આપણે ફાઇન્ડ કરશું.
તો ફર્સ્ટ સમ ઓફ n ટર્મ્સની ફોર્મ્યુલા થશે Sn is equal to n divided by 2 into 2a plus n minus 1 into d. Sn means કે સમ આપેલું છે 975, n ની વેલ્યુ ફાઇન્ડ કરશું n upon 2 into 2 into n ની વેલ્યુ છે 93 plus n minus 1, d ની વેલ્યુ છે -3. 1950 is equal to 2 છે એને મલ્ટીપ્લાય કર્યા છે 975 સાથે, n into 93 into 2 થશે 186 માઇનસ n minus 1 ને -3 સાથે મલ્ટીપ્લાય કરેલ છે, મીન્સ કે -3 into n -3n -1 into -3 plus 3. 1950 is equal to n into 186 plus 3 means કે 189 minus 3n. 1950 is equal to n સાથે બ્રેકેટ ને મલ્ટીપ્લાય કરશું 189 into n minus 3n square. 3n square minus 189n plus 1950 is equal to 0. n square means કે બધી ટર્મને 3 વડે ડિવાઈડ કર્યા છે, તો શું વધશે n સ્ક્વેર માઇનસ 63n પ્લસ 650 ઇઝ ઇક્વલ ટુ 0. આપણે હવે 650 ના એવા ભાગ પાડવાના છે કે આપણને શું મળે -63n. તો 50 into 30 શું થશે 650 અને આપણને શું મળી જશે -63. તો n minus 50 and n minus 30 is equal to 0. તો આપણને n ની બે વેલ્યુ મળશે, n is equal to 50 or n is equal to 30. tn ની ફોર્મ્યુલા થશે a plus n minus 1 into d. tn means કે t13 આપણે t50 અને t30 બંને ફાઇન્ડ કરશું. તો ફર્સ્ટ t13 ફાઇન્ડ કરીએ, n ની વેલ્યુ 93 પ્લસ n ની વેલ્યુ થશે 13 minus 1 into d મળેલા છે -3. 93 minus 13 minus 1 12, 12 into -3 -36. 93 minus 36 57. તો આપણને t13 મળી જશે 57. और સેકન્ડ t50 n ની વેલ્યુ કેટલી છે 50. 93 plus 50 minus 1 into -3. 50 minus 1 49 into -3 મળશે 147. 93 minus 147 તો આપણને t50 મળી જશે -54. Example 19. Obtain the sum of first and natural numbers and hence find the sum of first 50 numbers. જો શું ફાઇન્ડ કરવાનું છે કે સમ ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર અને સેકન્ડ સમ ઓફ ફર્સ્ટ 50 નંબર્સ. તો નેચરલ નંબર મીન્સ કે 1 થી લઈને ક્યાં સુધી આવશે n સુધી. સમ ઓફ ફર્સ્ટ એન્ડ નેચરલ નંબર્સ મીન્સ કે Sn 1 plus 2 plus 3 plus up to n. સમ ઓફ n ટર્મ્સ ની ફોર્મ્યુલા થશે સમ ઓફ n ટર્મ્સ મીન્સ કે Sn is equal to n divided by 2 into 2a plus n minus 1 into d. Sn is equal to n divided by 2 into n ની વેલ્યુ છે 1 કારણ કે ફર્સ્ટ ટર્મ છે 1. 2 into 1 plus n minus 1 into ડિફરન્સ પણ કેટલાનો મળશે 1 નો. તો Sn મળી જશે આપણને n divided by 2 into n plus 1. 2 into 1 2 થશે, 2 plus n સાથે આપણે 1 ને મલ્ટીપ્લાય કરીએ તો શું મળશે n minus 1. 2 2 ઉડી જશે તો શું મળશે n plus 1. સેકન્ડ છે સમ ઓફ ફર્સ્ટ 50 નંબર્સ. તો n ની વેલ્યુ કેટલી થશે 50. S50 is equal to 50 upon 2 into જે આપણને Sn મળેલું છે n divided by 2 into n plus 1 એમાં વેલ્યુ મૂકેલી છે. તો n ની વેલ્યુ છે 50 upon 2 into 50 plus 1. 50 upon 2 means કે 25
50 પ્લસ 1 51. 25 ઇન્ટુ 51 શું થશે? 1275. તો આપણને S50 મળી જશે 1275. Example 20. Find the sum of all natural numbers between 500 and 1000 which are divisible by 13. આપણે એવા નંબર ફાઇન્ડ કરવાના છે કે જે 500 and 1000 ને 13 વડે ડિવાઈડ હોય, એવા નેચરલ નંબરનો સમ ફાઇન્ડ કરવાનો છે. તો ફર્સ્ટ આપણે એવા નંબર ફાઇન્ડ કરશું. તો એ આપણને નંબર મળશે 507 પ્લસ 520 પ્લસ અપ ટુ લાસ્ટ નંબર મળશે 988. તો એની વેલ્યુ થશે, ફર્સ્ટ ટર્મ છે 507, tn મીન્સ કે જે લાસ્ટ ટર્મ મળેલી છે 988, આપણે લાસ્ટ ટર્મને l પણ કહી શકીએ. d મીન્સ કે બે ટર્મ્સ વચ્ચેનો ડિફરન્સ 13 એન્ડ ફાઇન્ડ કરશું અને sn પણ ફાઇન્ડ કરવાના છે. તો ફર્સ્ટ tn ની ફોર્મ્યુલા થશે l પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. tn મળેલા છે 988 ઇઝ ઇક્વલ ટુ એની વેલ્યુ છે 507 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી છે 13. 988 ઇઝ ઇક્વલ ટુ 507 પ્લસ 30 સાથે n માઇનસ 1 ને મલ્ટીપ્લાય કરશું તો 13 ઇન્ટુ n 30n માઇનસ 30. 988 ઇઝ ઇક્વલ ટુ 507 માઇનસ 30 કરીએ તો શું મળે? 494 પ્લસ 30n. 988 ને માઇનસ કરશું 494 સાથે તો શું મળશે આપણને? 494. 30n ઇઝ ઇક્વલ ટુ 494. તો આપણને n ની વેલ્યુ મળી જશે 38. હવે આપણે sn ની ફોર્મ્યુલા છે n ડિવાઇડ બાય 2 ઇન્ટુ a પ્લસ l, જે આપણને સેકન્ડ ફોર્મ્યુલા જોઈતી એનો યુઝ કરેલો છે. તો n મળેલા છે 38/2 ઇન્ટુ a છે 507 પ્લસ લાસ્ટ ટર્મ મીન્સ કે 988. તો S38 મળી જશે આપણને 28,405. Example 21. The sum of n terms of an AP is 3n square plus n. આપણને n ટર્મનો સમ આપેલો છે 3n square plus n. Determine the nth term. ફાઇન્ડ કરવાની છે nth term and also find 10th term. nth term અને 10th term બંને ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ સમ આપેલો છે Sn is equal to 3n square plus n. nth term of an AP, nth term means કે tn is equal to શું થાય? Sn minus 1. તો આપણને Sn આપેલા છે. Sn minus 1 ફર્સ્ટ ફાઇન્ડ કરીએ. Sn છે 3n square plus n and Sn minus 1 means કે Sn છે એની જગ્યાએ શું આવશે? Sn minus 1. 3 into n minus 1 means કે n minus 1 square. n હતા ત્યાં શું આવશે? n minus 1. તો 3 into n minus 1 square plus n છે તો શું આવશે? n minus 1. 3 into n square minus 2n plus 1. n minus 1 નો સ્ક્વેર છે તો આપણે એના ભાગ પાડશું. પહેલા પદનો વર્ગ મીન્સ કે n સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ મીન્સ કે 2n ઓલવેઝ પ્લસ બીજા પદનો વર્ગ મીન્સ કે 1 પ્લસ n માઇનસ 1. હવે જે બ્રેકેટ છે એને 3 વડે મલ્ટીપ્લાય કરીએ તો 3n સ્ક્વેર માઇનસ 3 ઇન્ટુ 2n 6n પ્લસ 3 ઇન્ટુ 1 3 પ્લસ n માઇનસ 1. તો આપણને n માઇનસ 1 મળી જશે 3n સ્ક્વેર માઇનસ 5n પ્લસ 2. હવે tn મીન્સ કે nth ટર્મની ફોર્મ્યુલા છે Sn માઇનસ Sn માઇનસ 1. હવે આપણને n માઇનસ 1 મળી ગયા છે. Sn આપેલા હતા. Sn ની વેલ્યુ હતી 3n સ્ક્વેર પ્લસ n માઇનસ 3n સ્ક્વેર માઇનસ 5n પ્લસ 2. બ્રેકેટ છોડીએ 3n સ્ક્વેર પ્લસ n માઇનસ 3n સ્ક્વેર માઇનસ છે તો શું થઈ જશે? પ્લસ 5n પ્લસ છે તો માઇનસ 2. 3n સ્ક્વેર ઉડી જશે. n અને 5n મીન્સ કે 6n માઇનસ 2. આપણને શું મળી ગયું છે? tn. હવે આના પરથી આપણે t10 ફાઇન્ડ કરીએ. t10 મીન્સ કે 6 into 10 minus 2. અહીંયા n ની વેલ્યુ મૂકેલી છે 10.
કારણ કે આપણે કઈ ટર્મ ફાઇન્ડ કરવાની છે 10 એટલા માટે 6 into 10 60 minus 2 તો આપણને T10 મળી જશે 58. હવે ટર્મ્સ મળશે આપણને 4 10 16 અપ ટુ. એક્ઝામ્પલ 22. Find the last term and sum of the series. આપણે લાસ્ટ ટર્મ અને જે સિરીઝ આપેલી છે એનો સમ ફાઇન્ડ કરવાનો છે. તો સિરીઝ જોઈએ a plus b upon a plus b plus a plus 3b upon a plus b plus a plus 5b upon a plus b plus up to 15 terms. જે ટર્મ્સ છે એના પરથી આપણે ફર્સ્ટ ટર્મ મીન્સ કે જે એની વેલ્યુ છે એ થશે a plus b upon a plus b. ડિફરન્સ મીન્સ કે t2 minus t1 તો આપણને ડિફરન્સ મળશે 2b upon a plus b. ફાઇન્ડ કરવાનું છે t15 મીન્સ કે t15 is equal to a plus n minus 1 into d. એની વેલ્યુ થશે 15 minus 1 into d. એની વેલ્યુ આપેલી છે a plus b upon a plus b plus 15 minus 1 14 into d ની વેલ્યુ છે 2b upon a plus b. હવે જે આપણે d ની વેલ્યુ આપેલી છે એને 14 સાથે મલ્ટીપ્લાય કરશું તો a plus b upon a plus b plus 14 into 2b 28b upon a plus b. a plus b upon a plus b plus 28b upon a plus b નો શું થશે સમ. તો a plus b into 28b means કે 29b upon a plus b is equal to l. આપણે આને શું કહી શકીએ લાસ્ટ ટર્મ છે તો આપણે એને l કહી શકીએ. સેકન્ડ ફાઇન્ડ કરવાનું છે સમ. સમની ફોર્મ્યુલા છે Sn is equal to n divided by 2 into a plus l. સેકન્ડ ફોર્મ્યુલાનો યુઝ કરેલો છે n means કે 15 upon 2. લાસ્ટ ટર્મનો સમ ફાઇન્ડ કરવાનો છે. લાસ્ટ ટર્મ કઈ છે 15 તો એની 15 upon 2. એની વેલ્યુ છે a plus b upon a plus b plus l મળેલા છે આપણને a plus 29b upon a plus b. હવે આ બંને ટર્મ્સનો સમ થશે. ફર્સ્ટ તો આપણે લસા લઈ લઈએ a plus b તો શું આવશે a into a means કે 2a plus b plus 28b plus 29b means કે 30b. તો આપણને આન્સર શું મળશે 2 વડે આપણે ડિવાઈડ કરશું 2 2 ઉડી જશે 15 into 2 શું થશે 13. 15 into a plus 15b upon a plus b. 4. 5 unknown term in AP assume. જ્યારે 5 ટર્મ એઝ્યુમ કરવાની હોય ત્યારે એઝ્યુમ કરશું a minus 2d, a minus d, a plus d and a plus 2d. Example 23. The sum of 3 consecutive terms in AP is 18 and their product is 192. આપણને 3 ટર્મ્સનો સમ આપેલો છે 18 અને એની પ્રોડક્ટ મીન્સ કે એનું મલ્ટિફિકેશન આપેલું છે 192. ફાઇન્ડ ધ 3 ટર્મ્સ. આપણે એ 3 ટર્મ્સ ફાઇન્ડ કરવાની છે. તો આપણે એ 3 કન્ઝિક્યુટિવ ટર્મ્સ છે એ એઝ્યુમ કરશું a minus d, a and a plus d. સમ આપેલો છે એનો 18 મીન્સ કે a minus d plus a plus d. આજે આપણે એઝ્યુમ કરેલી છે ટર્મ એનો સમ મીન્સ કે 18. તો a plus a થશે 3a પ્લસ માઇનસ d ઉડી જશે તો 3a ઇઝ ઇક્વલ ટુ શું મળશે 18. તો એની વેલ્યુ મળી જશે આપણને 6. સેકન્ડ આપેલું છે પ્રોડક્ટ ઓફ 3 ટર્મ્સ. ત્રણેય ટર્મ્સની પ્રોડક્ટ આપેલી છે 192. પ્રોડક્ટ મીન્સ કે ત્રણેય ટર્મ્સની મલ્ટિફિકેશન a minus d into a plus b 192. a into a minus d a plus d શું થશે a square minus d square is equal to 192. એની વેલ્યુ મળેલી છે આપણને 6 into 6 square minus d square is equal to 192.
6 સ્ક્વેર મીન્સ કે 36 માઇનસ ડી સ્ક્વેર. 6 ને આપણે 192 સાથે ડિવાઈડ કરશું તો શું મળશે? 32. 36 માઇનસ 32 તો ડી સ્ક્વેર મળી જશે 4. તો ડી ઇઝ ઇક્વલ ટુ શું થશે? પ્લસ માઇનસ 2. એની વેલ્યુ છે 6. ફર્સ્ટ ટાઈમ આપણે ડી ની વેલ્યુ +2 લેશું અને સેકન્ડ ટાઈમ -2 લેશું. a માઇનસ ડી જે આપણે એઝ્યુમ કરેલી હતી એ ટર્મ મળી ગઈ છે. a માઇનસ ડી મીન્સ કે એની વેલ્યુ મળેલી હતી 6 માઇનસ 2 તો શું મળશે? 4. a ઇઝ ઇક્વલ ટુ 6 એન્ડ a પ્લસ ડી મીન્સ કે 6 પ્લસ 2 8. તો ફર્સ્ટ ટર્મ મળી જશે 4 6 8. હવે આપણે -2 લઈએ તો a માઇનસ ડી મીન્સ કે 6 માઇનસ -2 તો 6 પ્લસ 4 8. a ઇઝ ઇક્વલ ટુ 6 એન્ડ a માઇનસ ડી તો 6 માઇનસ 2 4. સેકન્ડ ટર્મ મળી જશે 8 6 4. જે આપણને ફર્સ્ટ ટર્મ મળે છે એની રિવર્સ સેકન્ડ ટર્મ મળશે. જો આપણને રિવર્સ ટર્મ મળે તો જ આપણો આન્સર રાઈટ, અધરવાઇઝ રોંગ. એક્ઝામ્પલ 24. The sum of 3 consecutive terms of an AP is 15 and the sum of their squares is 83. જો અહીંયા સેકન્ડ સમમાં શું આપેલું છે કે 3 ટર્મનો સમ આપેલો છે 15 અને એના સમનો સ્ક્વેર આપેલો છે. શું આપેલો છે? 83. ફાઇન્ડ ધ 3 ટર્મ્સ. એના પરથી આપણે 3 ટર્મ્સ ફાઇન્ડ કરવાની છે. તો ફર્સ્ટ આપણે એ 3 ટર્મ્સને એઝ્યુમ કરશું. a માઇનસ ડી, a એન્ડ a પ્લસ ડી. સમ આપેલો છે 15. a માઇનસ ડી પ્લસ a પ્લસ ડી થશે 15. પ્લસ માઇનસ ડી ઉડી જશે તો 3a ઇઝ ઇક્વલ ટુ શું મળશે? 15. 15 અપોન 3 મીન્સ કે એની વેલ્યુ મળી જશે 5. સેકન્ડ આપેલું છે કે સમ ઓફ ધેર સ્ક્વેર્સ. આ જે સમ છે 3 ટર્મ્સનો એનો સ્ક્વેર છે 83. a માઇનસ ડી સ્ક્વેર પ્લસ a સ્ક્વેર પ્લસ a પ્લસ ડી સ્ક્વેર 83. તો ફર્સ્ટ તો આપણે જે ટર્મ્સનો સ્ક્વેર છે એના ભાગ પાડશું. a માઇનસ ડી સ્ક્વેર મીન્સ કે પહેલા પદનો વર્ગ a સ્ક્વેર માઇનસ 2 ગુણ્યા પહેલું બીજું પદ મીન્સ કે 2ad ઓલવેઝ પ્લસ બીજા પદનો વર્ગ મીન્સ કે ડી સ્ક્વેર સેકન્ડ a સ્ક્વેર પ્લસ એવી જ રીતના a પ્લસ ડી સ્ક્વેરના ભાગ પાડીએ તો a સ્ક્વેર પ્લસ 2ad પ્લસ ડી સ્ક્વેર આપેલો છે 83. હવે 3a સ્ક્વેર મીન્સ કે a સ્ક્વેર શું થશે? 3a સ્ક્વેર માઇનસ 2ad પ્લસ 2ad ઉડી જશે. 2d સ્ક્વેર મીન્સ કે ડી સ્ક્વેર શું થાય? 2d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 83. હવે એની વેલ્યુ મળી ગઈ છે 5. 3 ઇન્ટુ 5 સ્ક્વેર પ્લસ 2d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 83. 5 ઇન્ટુ 5 25. 25 ઇન્ટુ 3 75. 75 પ્લસ 2d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 83. 2d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 83 માંથી આપણે 75 માઇનસ કરશું તો આપણને 2d સ્ક્વેર મળી જશે 8. 8 અપોન 2 ડી સ્ક્વેર મળશે 4. તો ડી ની વેલ્યુ મળી જશે પ્લસ માઇનસ 2. ફર્સ્ટ ટાઈમ ડી ની વેલ્યુ પ્લસ લેશું, સેકન્ડ ટાઈમ માઇનસ. એની વેલ્યુ છે 5. a માઇનસ ડી, a એન્ડ a પ્લસ ડી માં વેલ્યુ મૂકીએ તો એની વેલ્યુ છે 5 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 3. a ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ a પ્લસ ડી મીન્સ કે 5 પ્લસ 2 7. તો આપણને ફર્સ્ટ ટર્મ મળી જશે 3 5 7. હવે -2 લઈએ ડી ની વેલ્યુ તો a માઇનસ ડી 5 માઇનસ -2 મીન્સ કે 7. a ઇઝ ઇક્વલ ટુ 5 એન્ડ a પ્લસ ડી મીન્સ કે 5 માઇનસ 2 3. સેકન્ડ ટર્મ મળશે 7 5 3 જે ફર્સ્ટ ટર્મ મળેલી છે એની રિવર્સ ટર્મ. તો આપણને આ 3 ટર્મ્સ મળી ગઈ છે 3 5 7 ઓર 7 5 3. Example 25. The sum of 4 numbers in an AP is 24 and their product is 944 and their product is 945. હવે 4 ટર્મ્સ નો સમ આપેલો છે 24 and their product એની પ્રોડક્ટ આપેલી છે 945. Find the 4 numbers. આપણે એ 4 નંબર્સ ફાઇન્ડ કરવાના છે. તો ફર્સ્ટ તો આપણે 4 નંબર એઝ્યુમ કરશું. a minus 3d, a minus d, a plus d and a plus 3d. તેનો સમ છે 24 મીન્સ કે a minus 3d plus a minus d plus a plus d plus a plus 3d.
બધી ટર્મ્સ વચ્ચે શું આવશે પ્લસ ઇઝ ઇક્વલ ટુ 24. પ્લસ માઇનસ 3d એન્ડ પ્લસ માઇનસ d ઉડી જશે તો 4a ઇઝ ઇક્વલ ટુ શું મળશે 24. તો એની વેલ્યુ મળી જશે 6. હવે આ ચાર ટર્મ્સની પ્રોડક્ટ આપેલી છે 945 મીન્સ કે બધા વચ્ચે શું આવશે સાઇન મલ્ટિફિકેશન. તો a સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર a માઇનસ ડી a પ્લસ ડી શું થાય a સ્ક્વેર માઇનસ ડી સ્ક્વેર. એવી જ રીતના a માઇનસ 3d a પ્લસ 3d શું થશે a સ્ક્વેર માઇનસ 9d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે 945. એની વેલ્યુ મળી ગઈ છે 6. તો 6 સ્ક્વેર શું થશે 36 માઇનસ d સ્ક્વેર a સ્ક્વેર મીન્સ કે 36 માઇનસ 9d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 945. હવે બંને કાઉન્સને આપણે મલ્ટીપ્લાય કરશું. 36 ઇન્ટુ 36 1296. 36 ઇન્ટુ 9d સ્ક્વેર શું થશે 360d સ્ક્વેર પ્લસ d સ્ક્વેર ઇન્ટુ 9d સ્ક્વેર મીન્સ કે 9d4 ઇઝ ઇક્વલ ટુ શું આવશે 945. 9d સ્ક્વેર માઇનસ 360d સ્ક્વેર પ્લસ 1296 ઇઝ ઇક્વલ ટુ 945. હવે બધાને આપણે 9 વડે ડિવાઈડ કરીએ તો શું મળશે d4 માઇનસ 40d સ્ક્વેર પ્લસ 39 ઇઝ ઇક્વલ ટુ 0. 39 ના એવા ભાગ પાડવાના છે કે આપણને શું મળે માઇનસ 40d સ્ક્વેર. તો d સ્ક્વેર માઇનસ 39 એન્ડ d સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો d સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ d સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણને d ની વેલ્યુ મળી જશે પ્લસ માઇનસ 1. જો અહીંયા 1 શા માટે આવેલો છે d સ્ક્વેર છે. d લઈએ તો 39 ના કઈ એવી વેલ્યુ છે કે જેનો સ્ક્વેર છે 39 થાય. તો એક પણ વેલ્યુ એવી નથી કે જેનો સ્ક્વેર 39 થાય. એટલા માટે આપણે અહીંયા d સ્ક્વેર શું લીધેલો છે 1. એટલા માટે d ની વેલ્યુ આપણને મળશે પ્લસ માઇનસ 1. તો ફર્સ્ટ ટાઈમ પ્લસ એન્ડ સેકન્ડ ટાઈમ માઇનસ. a માઇનસ 3d 6 માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 3. a માઇનસ d 6 માઇનસ 1 5. a પ્લસ d 6 પ્લસ 1 7 એન્ડ a પ્લસ 3d 6 પ્લસ 3 9. આપણને ફર્સ્ટ ટર્મ મળી જશે 3 5 7 9. સેકન્ડ માઇનસ 1 લઈએ d ની વેલ્યુ a minus 3d means કે 6 plus 3 9. a minus d 6 plus 1 7. a plus d 6 minus 1 5 and a plus 3d 6 minus 3 3. જે આપણને ટર્મ મળેલી છે ને રિવર્સ ટર્મ મળશે 9753. નેક્સ્ટ આપણને નોટ આપેલી છે when unknown term is an AP are given it is convenient to assume. આપણે જ્યારે 3 4 5 એવી રીતના ટર્મ ફાઇન્ડ કરવાની હોય અને સ્પેસિફાઈ ના કરેલું હોય કે આ ટર્મ ફાઇન્ડ કરવાની છે ત્યારે આપણે એ ટર્મને એઝ્યુમ કરવાની છે મીન્સ કે ધારી લેવાની છે. તો ફર્સ્ટ આવશે ફોર 3 અનનોન ટર્મ ઇન એપી એઝ્યુમ. જ્યારે 3 ટર્મ ફાઇન્ડ કરવાની હોય ત્યારે આપણે એઝ્યુમ કરશું a માઇનસ ડી a અને a પ્લસ ડી. નેક્સ્ટ ફોર અનનોન ટર્મ ઇન એપી એઝ્યુમ. જ્યારે 4 ટર્મ ફાઇન્ડ કરવાની હોય ત્યારે આપણે એઝ્યુમ કરશું a માઇનસ 3d a માઇનસ d a પ્લસ d એન્ડ a પ્લસ 3d. એન્ડ ધેન નેક્સ્ટ